લેક્ચર નંબર 11. 10 નંબરના લેક્ચરમાં આપણે યોગગણની વાત કરી હતી. 11 નંબરના લેક્ચરમાં છેદગણની વાત કરીએ. ગણ એ અને ગણ બીનો છેદગણ એટલે એ અને બીના તમામ સામાન્ય એટલે કે કોમન ઘટકોથી બનતા ગણને એ અને બીની અંદર જે કોમન ઘટકો હોય, સરખા ઘટકો હોય, એવા ઘટકોથી જે ગણ બને એને એ છેદ બી કહે છે. એને સંકેતમાં આવી રીતે દર્શાવાય, એ છેદ બી. દાખલા તરીકે એ બરાબર 2, 4, 6 અને 8, બી બરાબર 6, 8, 10, 12. અગાઉનું જ ઉદાહરણ. તો આમાં 6 અને 8 બંનેમાં કોમન છે, તો 6 અને 8 એકવાર લખી કાઢ્યા તો એ થઈ ગયો એ છેદ બી. એ છેદ બી એટલે ફરી એકવાર વ્યાખ્યાને બરાબર સમજો. ગણ એ અને ગણ બી બંનેમાં જે સામાન્ય ઘટકો હોય એનાથી બનતા ગણને એ અને બીનો છેદગણ કહેવાય, સામાન્ય ઘટકો. અને યોગગણ એટલે શું? ફરી રિપીટ કરીએ. યોગગણ એટલે એના પણ ઘટકો, બીના પણ ઘટકો અને જે કોમન હોય એ એકવાર લખવાથી બનતા ઘટકો. એટલે આ તમે ફરી એકવાર રિપીટમાં લખી દીધું. એ યોગ બી 2, 4, 6, 8 એના લખ્યા. 6, 8 ફરી રિપીટ થાય છે, એક જ વાર લખવાના, 10 અને 12. તો આ થયું એ છેદ બી, આ એ યોગ બી. આ બંનેનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે ભાઈ કોણ કોનો ઉપગણ છે. જોઈ લો તો જરા, કોના બધા સભ્યો કોનામાં છે? યસ, એ છેદ બીના બધા સભ્યો એ યોગ બીમાં છે. એટલે કે એ છેદ બી એ યોગ બીનો ઉપગણ છે. પહેલો ગુણધર્મ, એ છેદ બી એ યોગ બીનો ઉપગણ છે. આ બધા યાદ રાખવા જેવી બાબતો છે, ખાલી જગ્યાઓમાં જનરલી પૂછાય છે. એ છેદ બીના બધા સભ્યો એ યોગ બીમાં હોય ને હોય જ. ચાલો બીજી વાત, હવે અહીંથી જે કહેવામાં આવે છે એની ઉપર કોન્સન્ટ્રેટ કરો. એ અને એ યોગ બી, આના પર કોન્સન્ટ્રેટ કરો. કોના બધા સભ્યો કોનામાં છે? તો કે એના બધા સભ્યો એ યોગ બીમાં છે. એના બધા સભ્યો એ યોગ બીમાં છે એટલે એ યોગ બીનો ઉપગણ થાય. આ પણ યાદ રાખવા જેવી વસ્તુ છે, સર્વસામાન્ય છે, હંમેશા યાદ રાખવા જેવી વસ્તુ. ઓલવેજ આ બનતી ઘટનાઓ છે. ચાલો હવે આપણે બી અને એ યોગ બી પર કોન્સન્ટ્રેટ કરો તો તમે જોશો તો બીના બધા સભ્યો એ યોગ બીમાં છે. જુઓ, છગડો 8, 10, 12, 6, 8, 10, 12. તો બીના બધા સભ્યો એ યોગ બીમાં છે એટલે બી ઉપગણ એ યોગ બી. હંમેશા બનતી વસ્તુ છે આ 3 નંબરનો મુદ્દો. ચાલો હવે આપણે કોન્સન્ટ્રેટ કરીશું એ છેદ બી અને એ ઉપર. આમાં યોગ જેવું નહીં થાય, આમાં ઊંધું થશે. પેલાની અંદર આનો ઉપગણ આમ થતું હતું, હવે આની અંદર આનો ઉપગણ આમ થશે. તમે જુઓ, એ છેદ બીના બધા સભ્યો શેમાં છે? એમાં. 6 અને 8 આમાં છે એટલે આને કહેવાય એ છેદ બી સબસેટ એ. બરાબર સમજો, એ છેદ બી સબસેટ એ, એ છેદ બી ઉપગણ એ. અને પાંચમું અને આખરી આપણે આમાં સમજીએ, આ બી લીધું છે અને આ એ છેદ બી. તમે જુઓ એટલે ખબર પડે, એ છેદ બીના બધા સભ્યો બીમાં છે, તે છેદ બી ઉપગણ બી. આ 5 મુદ્દા જે છે એ આપણે યાદ રાખવા જેવા મુદ્દા છે. એ છેદ બી ઉપગણ એ યોગ બી, એ ઉપગણ એ યોગ બી, બી ઉપગણ એ યોગ બી, એ છેદ બી ઉપગણ એ અને એ છેદ બી ઉપગણ બી. ઉદાહરણ દ્વારા પણ આપણને યાદ થઈ જશે, પણ આને આપણે યાદ રાખવા પડશે. આપણે ઉપગણ શબ્દ નહીં બોલીએ, હવેથી સબસેટ બોલીશું. એ છેદ બી સબસેટ એ યોગ બી. શરૂઆતમાં નવું હોય ત્યારે થોડું અજીબ લાગે, પણ બને ત્યાં સુધી ઇંગ્લિશમાં થોડું બોલવાનો ટ્રાય કરો. એ છેદ બી સબસેટ એ યોગ બી, એ સબસેટ એ યોગ બી, બી સબસેટ એ યોગ બી, એ છેદ બી સબસેટ એ અને એ છેદ બી સબસેટ બી. અગાઉ આપણે યોગગણમાં જે નિયમ બનાવ્યા હતા એવા 2 ઇમ્પોર્ટન્ટ નિયમ છેદગણમાં પણ બનાવીએ કે એ સબસેટ બી હોય તો એ છેદ બી શું થાય. ઉદાહરણ લીધું, એના બધા સભ્યો બીમાં. જુઓ તમે અહીંયા, એના બધા સભ્યો બીમાં. ઉદાહરણ જેવું લીધું, 1, 2, આમાં 1, 2, 3, એ સબસેટ બી. હવે તમે એ છેદ બી જુઓ, બેમાં કોમન ઘટક કયા છે? 1, 2 એટલે કે એ. એટલે આ એક નિયમ પણ યાદ રાખવા જેવો છે કે એ સબસેટ બી તો એ છેદ બી બરાબર એ. એ સબસેટ બી તો એ છેદ બી બરાબર એ. આ નિયમોનું એક લિસ્ટ બનાવો, અલગથી લિસ્ટ બનાવો એટલે આપણને મગજમાં યાદ રહી જાય. એ સબસેટ બી. તમે જુઓ, એના બધા સભ્યો બીમાં છે. હવે છેદગણ શોધ્યું, શું મળ્યું? 1, 2 એટલે કે એ જ મળ્યું. એટલે એ સબસેટ બી તો એ છેદ બી બરાબર એ.
બીજો એક મહત્વનો આપણે સૂત્ર યાદ કરીશું, બી સબસેટ એ તો એ છેદ બી શું થાય? આ બી લખ્યું ને આ એ લખ્યું. તમે જુઓ બીના બધા સભ્યો એમાં છે, બી ઉપગણ એ. તો બી ઉપગણ એ તો છે જ, તો એ છેદ બી શોધો તો શું મળે છે? એ અને બી કોમન ઘટક બે જ છે, એ અને બી, એટલે એને બી કહેવાય. એટલે આ એક નિયમ પણ યાદ રાખવાનો કે બી ઉપગણ એ તો એ છેદ બી બરાબર બી. આ બધા 5 નિયમ, આ બીજા આ 2 7, યોગ ગણના 2 હતા 9, આ બધા નિયમોનું એક લિસ્ટ બનાવો અને એને બરાબર ઉદાહરણ સાથે સમજો તો મગજમાં ફિટ થઈ જાય. આવી ખાલી જગ્યાઓ પૂછાય છે. હવે જેમ જેમ આપણે આગળ ભણીશું એમ ઘણા બધા નિયમો, ઘણા બધા સૂત્રો આવશે જેને ઉદાહરણ દ્વારા આપણે યાદ રાખવા પડશે. એનું એક અલગથી લિસ્ટ બનાવો. હવે આપણે એક વેન આકૃતિ દોરીએ છીએ. આ યુ છે, 1 2 3 4 5, આ એ છે અને આ બી છે. હવે વેન આકૃતિ દોરવાની આવે એટલે પહેલાં આ રીતની વેન આકૃતિ દોરી, આનું નામ એ આપવાનું, આનું નામ બી આપવાનું, આખાનું નામ યુ આપવાનું, નહીં ભૂલવાનું. ચાલો, સૌથી પહેલાં કોમન ઘટક હોય લખી દેવાના. આ 3 કોમન ઘટક છે એ તમારો થઈ ગયો છેદગણ. હવે 3 અહીં લખાઈ ગયા પછી અહીં શું લખાશે? તો કે 2 લખાશે. તો ગણ એનો 2 સભ્યો 2 અને 3, પહેલો સર્કલ. અહીં કયા કયા 2 ઘટક લખાશે? 4 અને 5. એટલે તમે ખબર પડી ગઈ હશે કે ગણ બીમાં કયા 2 સભ્યો? 3 4 5. હવે બીજું કોઈ યુમાં વધ્યું જ નથી એટલે આ બધું એનું એ જ. અહીં લંબચોરસમાં કોઈ ઘટક લખવાની જરૂર રહેતી નથી. આ તમારા એ છેદ બીની વેન આકૃતિ છે. ઘણી વખત પરીક્ષામાં વેન આકૃતિ પરથી ગણ લખવાના પણ પૂછાય છે અને ઘણી વખત ગણ પરથી વેન આકૃતિ પણ પૂછાય છે. ચાલો, લેક્ચર નંબર 11 એની અંદર આપણે આગળ વધીશું. એ છેદ બી બરાબર ખાલી ગણ. એ અને બીની અંદર કોઈ કોમન ઘટક જ ના હોય તો એ અને બીને આપણે અલગ ગણો કહીશું. એ અને બીને કયા ગણ કહીશું? અલગ ગણ. એ અને બી બંનેનો છેદગણ ખાલી ગણ હોય તો એને અલગ ગણ કહે છે. દાખલા તરીકે યુ બરાબર 1 2 3 4 5, એ બરાબર 1 2 અને બી બરાબર 3 4. આમાં એ છેદ બી શોધો તો શું મળે? એ અને બીમાં કોઈ કોમન ઘટક છે ના, તો એ છેદ બી બરાબર ખાલી ગણ. અને એ છેદ બી ખાલી ગણ હોય તો એ અને બીને અલગ ગણ કહેવાય. એ અને બીમાં કોઈ કોમન ઘટક જ ના હોય તો અલગ ગણ કહેવાય. એની વેન આકૃતિ આવી દોરાશે. અહીં એને અને બીની વચ્ચે કોઈ અગાઉ દોર્યું તે પ્રમાણે એકબીજાને ટચ નહીં કરે એ અને બી. અહીં 1 2 લખ્યું, અહીં 3 4 લખ્યું અને યુની અંદર બાકી વધ્યો પાંચડો એ લખી કાઢ્યો. તો આ અલગ ગણની વેન આકૃતિ થઈ. છેદ ક્રિયાના જે બધા ગુણધર્મો છે એની સ્વાધ્યાય 1.4 ની અંદર બધા દાખલાઓ આપેલા જ છે એટલે એની ચિંતા ના કરતા, પણ સમજી શકાય એવા ગુણધર્મો છે. એ છેદ બી બરાબર બી છેદ એ. એ અને બીના કોમન ઘટક લખો કે બી અને એના કોમન ઘટક લખો સરખા થાય એટલે એને ક્રમનો નિયમ કહે છે. આ ક્રમ એ આગળ લખીને બી પાછળ લખીએ કે બી આગળ લખી એ પાછળ લખીએ એનાથી મૂલ્યમાં ફરક પડતો નથી. બીજો નિયમ જૂથનો નિયમ. એ છેદ બી છેદ સી એટલે એ અને બીનું જૂથ બનાવી અને પછી સી સાથે એટલે એ અને બીના કોમન ઘટક લખી અને પછી સી સાથેના કોમન ઘટક લખો કે એના અલગ રાખી પહેલાં બી અને સીના કોમન ઘટક લખી પછી એ સાથેના કોમન ઘટક લખો તો મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. જૂથનો નિયમ કહે છે એ અને બીનું ગ્રુપ બનાવ્યું, સીને અલગ પાડ્યો, બી અને સીનું ગ્રુપ બનાવ્યું, એને અલગ પાડ્યો. તો આ જૂથના નિયમના દાખલાઓ પણ 1.4માં છે. એનાથી પણ મૂલ્યમાં ફરક પડતો નથી. આમાં મૂળ તો એ બી અને સી 3માં જે કોમન હોય એ જ ઘટક આવે. આમાં પણ એ બી સી 3માં જે કોમન ઘટક હોય એ જ આવે. એ છેદ ખાલી ગણ. એ સાથે દાખલા તરીકે આ જ દાખલામાં લઈએ 1 2 છેદ ખાલી ગણ તો કોમન ઘટક કયા આવ્યા? ખાલી ગણ. કશું કોમન છે જ નહીં તો એ ખાલી ગણ. એ છેદ 5 બરાબર 5. આ જ ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. એ છેદ યુ આમાં અને આની અંદર છેદગણ એટલે એ છેદ યુ. ચાલો, યુ એટલે 1 2 3 4 5 તમે સમજી શકશો. ચાલો, છેદગણમાં કોણ આવશે? કોમન ઘટક હોય તે. કોણ છે કોમન? 1 અને 2 એટલે કે એ. તમે જુઓ, સમજી શકાય એવી વસ્તુ છે. એ છેદ યુ બરાબર એ.
આને યુનો નિયમ કહે છે, આને ખાલી ગણનો નિયમ. અને એ છેદ એ ગણનો પોતાના સાથે છેદગણ, તો એનો એ જ ગણ આવે. છેદ 1 2 તો 1 2 જ આવે. તો આ નિયમને સ્વયંઘાતી નિયમ કહે છે. આ બધા છેદ ક્રિયાના ગુણધર્મો છે. બરાબર. આ નિયમો પણ યાદ રાખવાના, યોગ ક્રિયાના નિયમો પણ યાદ રાખવાના. હવે આપણે એના પર આધારિત દાખલાઓ જોઈશું. સ્વાધ્યાય 1.4 પહેલો દાખલો, યોગ ગણ મેળવો. અગાઉ મેં શીખવાડ્યું છે ભાઈ યોગ ગણ એટલે શું. એક્સ અને વાયનો યોગ ગણ એટલે એક્સના સભ્યો લખવાના, વાયના સભ્યો લખવાના. જે રિપીટ થતા હોય એકવાર લખવાના. એને એક્સ યોગ વાય કહે છે. એક્સ યોગ વાય. તો 1 3 5 રિપીટ કહો એકડો થાય છે એટલે ફરી નહીં લખવાનો. તગડો પણ થાય છે એટલે ફરી નહીં લખવાનો. તો હવે કોણ વધ્યું? ખાલી 2. ક્રમ ગમે તે લખો ચાલે. એ યોગ બી, આની વાત કરીએ. એ લખ્યો, એ નીચે પણ છે તો રિપીટ નહીં કરવાનું. ઈ આઈ ઓ યુ. હવે બીજા કયા 2 ઘટક એ રિપીટ થાય છે એટલે એ નહીં લખીએ, બી અને સી લખી દઈશું. આ થયું તમારું એ યોગ બી. ત્રીજા દાખલામાં ગુણધર્મની રીત છે. સૌથી પહેલાં એને યાદીની રીતમાં ફેરવવું પડે. 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા, 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા લખવાની. એટલે અનંત સુધીનો આવે અનંત ગણ. 3 6 9 12 15 અપ ટુ ઇન્ફિનિટી. અને 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો ગણ બીમાં 6 થી નાની એટલે 1 2 3 4 5 આટલી જ આવે. ચાલ, 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 ને 5 આવે. અને 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે બધી ઘણી બધી આવે. તો આનો યોગગણ શું થાય? એ યોગ બી. તો એકડો રિપીટ નહીં કરવાનો, બગડો. એકડો તો આમાં એકલામાં જ છે એટલે એક જ વાર લખાશે. બગડો એકમાં જ છે એટલે તગડો 2 જગ્યાએ છે તો એક જ વાર લખાશે. ચોગડો એક જ જગ્યાએ લખી દીધો, પાંચડો લખ્યો. ઓકે, 6 અહીંયા છે. 6 પછી ઉપરનો જ ગણ આખો રિપીટ થશે 15 અપ ટુ ઇન્ફિનિટી સુધી. તો આ એ યોગ બી એ ઇન્ફિનિટી ગણ થયો, અનંત ગણ થયો. એ જ પહેલા દાખલાનો ચોથો ભાગ. એ એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા પણ 1 અને 6 ની વચ્ચે. તો ગણ એમાં કયા કયા સભ્યો આવશે ભાઈ? 1 તો ના જ આવે, 2 3 4 5 અને 6. કોઈ કે 1 કેમ ના આવે? કારણ કે અહીં ખાલી લેસ ધેન છે. 6 કેમ આવે? લેસ ઇક્વલ ટુ છે. અને બીજું એની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ જ લખવાની છે. બીજા ગણમાં બી પ્રાકૃતિક સંખ્યા પણ 6 અને 10 ની વચ્ચે. 6 પણ નથી લેવાનો, 10 પણ નથી લેવાનો. તો કયા કયા આવે? 7 8 અને 9. ગુણધર્મની રીત ઉપરથી યોગગણ ના લખાય, એને યાદીની રીતમાં ફેરવવું પડે. એ યોગ બી. તો પહેલા એના સભ્યો લખું 2 3 4 5 6. હવે બી ના લખી દઉં 7 8 ને 9. કોઈ કોમન ઘટક નથી વચ્ચે. એ યોગ બી. અને હવે 5મો દાખલો, એ યોગ ખાલી ગણ. તો એના સભ્યો લખ્યા યોગ ખાલી ગણ એટલે કશું જ નહીં. તો બંનેના સભ્યો લખી દો 1 2 અને 3. આ થયું તમારું એ યોગ 5. અને એનો આપણે ગુણધર્મ ભણાયો જ છે. એ યોગ 5 બરાબર એ. 5 એ એકમ ઘટક છે એવું સમજાયેલું છે તમને યોગ ક્રિયાના ગુણધર્મમાં.